હેલો મિત્રો, કેમ છે બધા મજામાં? તો આપણે આવી ગયા છીએ સનાના પ્રોગ્રામમાં. તો આજે આપણે પ્રોગ્રામ કરવાનો છે, તો તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છીએ વાડીએ, અને આ તમે જોઈ શકો છો. તો આ છે અમારા શનિભાઈ. અમારા શનિભાઈ આ કયો શનિભાઈ? તો આપણે શનિભાઈ છે. તો અહીંયા અમારા કરણભાઈ છે, તમે જોઈ શકો છો. તો આમાં ધર્મેશભાઈ છે. હા ધર્મેશભાઈ, અમારા વિશાલભાઈ છે. તો હા, અમે બધા ચણાના પ્રોગ્રામમાં આવી ગયા છીએ. આજે બહુ મજા આવવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈજો. અને આજે તમે જોઈ શકો છો, અહીં ખાઈટું ચેટલી છે જુઓ. તો જેને આપણે હિંડોળો કેવી છે તમે જોઈ શકો છો પાછળ બધી કોઈ. તો મિત્રો, આપણે પણ હિંડોળે ઈચકી તમે જોઈ શકો છો. બધા ફોટો પાડી રહ્યા છે, જો તમે જોઈ શકો છો પાછળ આપણા ધમભાઈનો ફોટો પાડી રહ્યા છે. તો અહીંયા ફૂલ બધા મોજ કરે છે. અમારા શનિ પણ બહુ મોજ કરે છે, તમે જોઈ શકો છો. મિત્રો, તમે પાછળ જોઈ શકો છો અહીંયા કેટલું સુંદર છે બધી. તો આપણે આ ઝાડવા છે, જેમ કે આજે બહુ મજા આવવાની છે. તો તમે વિડીયોને છોડતા નહીં, છેલ્લે સુધી જોજો. અને આપણા જે મિત્રો થોડા પાછળ છે, તો આવે છે. પછી આપણે પ્રોગ્રામનું સ્ટાર્ટ કરી. તો આપણે પહેલાં તો ચણા તો ફોલવાના જ છે, ચણા તો વાંહે છે અભી. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંની ફૂલ મોજ. તો ધર્મેશભાઈની પણ ફૂલ મોજ છે. તો અહીંયા અમારા હાર્દિકભાઈની પણ ફૂલ મોજ છે, તમે જોઈ શકો છો અહીંયા. તો અમારે આ રવિભાઈ, આપણા રવિભાઈની પણ ફૂલ મોજ છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આજે બધાને બહુ મોજ આવવાની છે. તો આપણે રાહુલભાઈ ફોન જોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. એ પણ ફૂલ મોજ કરે છે. તો આપણે આ બે આપણે વિશાલભાઈ ને આપણે વિષ્ણુભાઈ, એમને પણ ફૂલ મોજ છે આજ. તો આજે બહુ મોજ આવવાની છે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો આજે તો આપણે બધા ચણા ફોલે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો બધા ચણા ફોલવા બેસી ગયા છે. તો આપણે હાર્દિકભાઈ છે, આ બધા છે. તો બધાને તમને પ્રોગ્રામમાં જેને આવું છૂટી છે આપણે રવિભાઈ. તો તમે ચણા પણ જોઈ શકો છો. તો આપણે પહેલાં ચણા ફોલી નાખીએ બધા. મિત્રો, આપણે ડુંગળી લેવા આવી ગયા છીએ અહીંયા. તમે જોઈ શકો છો આપણે ભાઈ ડુંગળી લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. હા ભાઈની ફૂલ મોજ હજી ના. તો મિત્રો, આપણે સાનામાના ડુંગળી લેવાની છે, કોઈને કહેવાનું નથી. તો ભાઈ બહુ અહીંયા ઉઠાઈ રહ્યા છે ડુંગળી. તો કોઈને કહેવાનું નથી, આપણે સાનામાના ડુંગળી લેવાની છે અને ચણા શાકમાં નાખવાની છે. આપણે શેણા પણ ફોલી નાખે છે, ડુંગળી પણ સુધારી નાખી છે. હવે ટમાટાનો વારો છે, તમે જોઈ શકો છો. અમારા હાર્દિકભાઈ ટમાટા સુધારી રહ્યા છે. અને અમારા વિશાલભાઈ આદુ સોલે છે, તમે જોઈ શકો છો. અમારા શનિભાઈ, અમારા કરણભાઈ. તો આપણે વિષ્ણુભાઈ, તમે જોઈ શકો છો. આપણે વિષ્ણુભાઈ ફોન ઘૂમડી રહ્યા છે પાછળ. અને અમારા રવિભાઈ એ પણ ફોન ઘૂમડી રહ્યા છે. અને અહીંયા આપણે ચયુભાઈ, એ પણ ફોન ઘૂમડ્યા. કિશનભાઈ, એ પણ ફોન ઘૂમડી રહ્યા છે. તો આપણે રવિભાઈ, તમે જોઈ શકો છો અહીંયા રવિભાઈ પાછળ. તો એ પેલી ધોઈ રહ્યા છે. અને આપણે અહીંયા ફૂલ મોજ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. આપણે ફૂલ મોજ ચાલી રહી છે બધાને. તો આપણે ધર્મેશભાઈની પણ મોજ જોઈ શકો છો. તો આપણે
નામ મને નહીં આવડતું. નિલેશભાઈ. આપણે નિલેશભાઈનું નામ નથી ખબર એટલે પૂછી લીધું. તો એ પણ બધું સુધારીને રેડી કરી નાખ્યું છે. તો હવે શાક બનાવવાની તૈયારી થઈ રહી છે. તો હવે શાક બનાવવાનું છે. તો વાર લાગશે. હવે તાલીને આપણે ફૂલ મોજ કરી લેવી. તો આપણે બધું સુધારીને રેડી થઈ ગયું છે ને શાક બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. પાછળ શાક બની રહ્યું છે. તમે અહીં જોઈ શકો છો. આ શાકનું એમાં એવું ન બોલે શાકનું તો એમાં શું વાંધો. તો આપણે ચણાનું શાક બની રહ્યું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે શાક રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આપણે શાક રેડી થઈ ગયું છે. હવે જમવાનું છે. પછી બે રવિભાઈ શાક લઈને જાય છે. તમે જોઈ શકો છો. આપણે વિષ્ણુભાઈ ડુંગળી કટિંગ કરી રહ્યા છે ખાવા માટે, સંભારા માટે રાહુલભાઈ ને વિષ્ણુભાઈ. તમે આ શાક જોઈ શકો છો. આપણે ચણાનું શાક રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આપણા જયુભાઈ હલાવી રહ્યા છે. તમે જોઈ શકો છો. અહીંયા આપણે જમવાનું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. બધાએ બેસી ગયા છે. આ બધાએ જમવા બેસી ગયા છે. આપણે રેડી થઈ ગયું છે. અહીંયા બધાએ જમવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો. તો આપણે આ તો વિષ્ણુભાઈ પણ બેસી જાઓ તમે જમવા. તો મિત્રો અહીંયા બધા જમવા બેસી ગયા છે. તો આપણે પણ જમી લઈએ. તો બધા જમવા બેસી ગયા છે. તો હું પણ જમી લઉં પછી મળું. બાજરાના લોટલા પણ છે. તમે જમી શકો છો. આપણે બાજરાના રોટલા પણ ખાવાના છે. આપણે કાઠિયાવાડી મોજ રાખવાની છે. તો બધાય આપણે કાઠિયાવાડી મોજ છે. મિત્રો અહીંયા ફૂલ મોજ ચાલી રહી છે. તો બધાય તમે જોઈ શકો છો. આપણે પ્રોગ્રામ પતી ગયો છે. તો હવે જઈએ છીએ ઘર તરફ. તો તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જય માતાજી.